હાલમાં મહત્વની ખબર સુરત ખાતેથી સામે આવી છે। જણાવવા માંગીશ કે સુરત મહાનગરપાલિકાના સફાઈ કામદારોનું કારસ્તાન સામે આવ્યું છે, જ્યાં બિલકુલ લોન લેવા માટે પાલિકાનું નકલી એનઓસી બેંકમાં કર્યું રજૂ। એનઓસી બેંકમાં રજૂ કરી ₹10 લાખની લીધી લોન। ફ્રોડ કેસમાં અઠવાલાઇન્સ પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે, તો બેંકમાં ઓડિટ આવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો। બેંકમાં અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। આ ઉપરાંત કારસ્તાનમાં બેંકના મેનેજરનો પણ સમાવેશ હોવાનું બહાર આવ્યું, કારણ કે એસબીઆઈ મેનેજરને જાણ હોવા છતાં લોન આપી હતી, તો પોલીસે બેંક મેનેજરની પણ ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે। આ બનાવમાં કુલ મળીને 4 લોકોની થઈ છે ધરપકડ। એસએમસી સફાઈ કર્મચારી બળવંત સોલંકી, લોન એજન્ટ નિલેશ ગોહિલ, લોન એજન્ટ અંકિત ચૌધરી અને એસબીઆઈ બેંક મેનેજર કૃષ્ણા કુમાર ઝાની ધરપકડ કરીને આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરાઈ છે। કહી શકાય કે સુરત મહાનગરપાલિકાના સફાઈ કામદારોનું કારસ્તાન હાલ સામે આવ્યું છે।